પાલક અને બટેકાના ભજીયા બનાવવાની છું. 3 બટેકા લીધા છે અને 500 ગ્રામ પાલક છે. બટેકાને છોલીને એને છીણીને રાખીશ અને પાલકને ધોઈને સમારીને રાખી છે અને છીણીને પાણીમાં રાખ્યા છે. હવે એમાંથી પાણી નિતારીને એકદમ કોરા કરી દઈશ. આ બટાકા અંદર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું આદું છીણીને રાખ્યું છે. 1 ચમચી જેટલા લીલા મરચાં, 1 મુઠ્ઠી ભરીને કોથમીર એડ કરી છે. મરચાં એડ કર્યા છે તો લાલ મરચું ઓછું નાખીશું, તો અડધી ચમચી જેટલું લાલ મરચું, 1/4 ટીસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન જેટલા તલ, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. પાલકમાં થોડું મીઠાશ હોય તો એટલે મીઠું ઓછું જ એડ કરવાનું. અને 1 ટેબલસ્પૂન જેટલો અજમો હાથમાં લઈને એકદમ મસળીને નાખી દેવાનો. અને 3 ટેબલસ્પૂન જેટલું ટોપરાની છીણ. આ બધું મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું. 5 ચમચીનું માપ છે તો ચોખાનો લોટ લીધો છે અને 5 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. આ બધું પણ મિક્સ કરી દેવાનું. અડધી ચમચી જેટલું લીંબુ પણ એડ કરીશું. આ બધું એકદમ મિક્સ થઈ ગયું છે. તમારે જરૂર પડે તો તમે લોટ એડ કરી શકો છો. ગરમ કરવા મૂકી દીધું હતું. આ એડ કરી દઈશું પાલક અને બટાકાના ભજીયા. તમે પકોડા પણ કહી શકો છો. આ રીતે બધા કરી દઈશ. આ એકદમ ક્રિસ્પી થવા લાગ્યા છે. તમારે હજી પણ લાલ કરવા હોય તો પણ તમે કરી શકો છો. આ થઈ ગયા છે તો પ્લેટમાં કાઢી લઈશ. પાલક અને બટાકાના પકોડા મેં બનાવીને રેડી કરી દીધા છે. સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યા છે. સાથે ટોમેટો કેચઅપ પણ સર્વ કર્યું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.